જય શ્રી કૃષ્ણ મિત્રો, રાધે રાધે। સ્વાગત છે તમારું એક નવા જ વિડીયોમાં। તો આવી ગયા સभी તમારા માટે એક નવો જ વિડીયો લઈને। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો। 2025 નવું વર્ષ શરૂ થાય તે પહેલા કરો આ કામ, જીવનમાં નહીં આવે મુશ્કેલીઓ। તેથી નવા વર્ષ પહેલા આ વસ્તુઓને ઘરમાંથી કાઢી નાખવી જોઈએ। ચાલો જાણીએ કે એવી કઈ વસ્તુઓ છે જેને ઘરમાંથી તરત જ કાઢી નાખવી જોઈએ। 2024નો અંત નજીક આવે છે। નવું વર્ષ હવે થોડા જ દિવસોમાં આવશે। નવા વર્ષ સાથે જીવનમાં નવી અને સકારાત્મક ઉર્જા આવે છે। તેથી આવનારું વર્ષ આપણા જીવન માટે વધુ સારું બનાવવાની આપણી ફરજ છે। આ માટે ઘરને સ્વચ્છ અને વાસ્તુ દોષથી મુક્ત રાખવું જરૂરી છે। વાસ્તુશાસ્ત્ર કહે છે કે ઘરમાં રાખવામાં આવેલી કેટલીક વસ્તુઓ નકારાત્મક ઉર્જા ફેલાવે છે। આ વસ્તુઓના કારણે ઘરની પ્રગતિમાં અવરોધો આવે છે। તેથી નવા વર્ષ પહેલા આ વસ્તુઓને ઘરમાંથી કાઢી નાખવી જોઈએ। આવો જાણીએ કઈ એવી વસ્તુઓ છે જેને ઘરમાંથી કાઢી નાખવી જોઈએ। નવા વર્ષ પહેલા તો હવે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા તમે પણ ઈચ્છતા હોય માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા ઉપર પણ બન્યા રહે તો વિડીયોને એક લાઈક કરીને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા અવશ્ય લખજો। અને હા, અમારી ચેનલ શ્રેષ્ઠ વાતો પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો હવે વિડીયોની શરૂઆત કરીએ જરા પણ મોડું કર્યા વિના। 1. ઘરમાં તૂટેલા અને ફાટેલા વાસણોને કારણે વાસ્તુ દોષ થાય છે। આવી સ્થિતિમાં આ વાસણોને તાત્કાલિક દૂર કરવા જોઈએ। 2. ઘરમાં જૂની અને ક્ષતિગ્રસ્ત ઘડિયાળો રાખવાથી જીવનમાં અવરોધો આવે છે। તેમને દૂર કરો અથવા તેમને સમારકામ કરો। 3. ઘરમાંથી નકારાત્મક લાગણીઓ દર્શાવતા ચિત્રો અને ફોટોગ્રાફ્સ અશુભ માનવામાં આવે છે। આ ચિત્રોને ખુશ ચિત્રોથી બદલવા જોઈએ। 4. સૂકા અને સુકાઈ ગયેલા છોડને ઘરમાં ન લગાવવા જોઈએ। એવું માનવામાં આવે છે કે તેને તાત્કાલિક દૂર કરવું જોઈએ। તેની જગ્યાએ લીલાછમ છોડ વાવવા જોઈએ। ઘરમાં લીલા છોડ લગાવવાથી સકારાત્મક ઉર્જા અને ખુશી મળે છે। 5. ઘરમાં તૂટેલા કાચ રાખવા શુભ નથી। તૂટેલા કાચ કે અરીસાથી આર્થિક નુકસાન થાય છે। આ સ્થિતિમાં તેને તાત્કાલિક દૂર કરી દેવી જોઈએ। 6. ઘરમાં સંગ્રહિત જૂની અને નકામી વસ્તુઓ નકારાત્મક ઉર્જાનું કારણ બને છે। આને ઘરમાં ન રાખવા જોઈએ। 7. ઘરમાં તૂટેલા અથવા ફાટેલા જૂતા અને ચપ્પલ આર્થિક સમસ્યાઓને જન્મ આપે છે। આને પણ ઘરમાંથી દૂર કરવા જોઈએ। 8. ધૂળ અને ગંદકી ઘરમાં નકારાત્મક ઉર્જા વધારે છે। તેથી ઘરને હંમેશા સાફ રાખવું જોઈએ। આને સન્માન સાથે દૂર કરવું જોઈએ। આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે। તમારી આસ્થા અને જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો। વિડિયો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે। અમે આ સંબંધમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો મારી ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરી દેજો। આભાર। જય શ્રી કૃષ્ણ।